આજે થરાદ જિલ્લાની અંદર થરાદ ખાતે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સમાજ અને અન્ય લઘુમતી ઉપર થઈ રહેલા અત્યાચારો, લૂંટફાટ અને જે આગજનીના જે બનાવો બની રહ્યા છે અને હિન્દુ સમાજ અસુરક્ષિત થઈ રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને એના વિરોધમાં હિન્દુ સમાજની સુરક્ષા બની રહે, હિન્દુ સમાજ માટે અને અન્ય લઘુમતી માટે ત્યાં કાયદો અને વ્યવસ્થા તંત્ર કાળજી રાખીને એક કાયદાનું નિરાકરણ લાવે અને કાયદો બનાવે કે જેથી કરીને ત્યાંનો હિન્દુ સમાજ સુરક્ષિત રહે. એના માટે એક આવેદનપત્રનો કાર્યક્રમ થયો, જ્યાં બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ અને મહાકાલી મંદિરને તોડવું, ત્યાંના ઇસ્કોનના સંતશ્રીની ધરપકડ કરવી અને અન્ય સંતો ઉપર ઉત્પીડન અને એમને ત્રાસ ગુજારવાની જે ઘટનાઓ બની રહી છે, હિન્દુ સમાજ ત્યાં અસુરક્ષિત છે, એના જાનમાલને નુકસાન થઈ રહ્યું છે. એવા સમયે ભારત સરકાર વિશ્વ સમક્ષ આ મુદ્દાઓને લઈ જાય અને વિશ્વ સ્તરે પણ આના ઉપર દબાણ લાવીને ત્યાં રહેલા હિન્દુ સમાજને સુરક્ષિત કરવા માટેની સ્થિતિ નિર્માણ થાય, એ માટે સંપૂર્ણ થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ સજ્જન શક્તિ, સંત સમુદાય, માતૃશક્તિ અને સૌ સાથે મળીને યુવા શક્તિ આ માંગ કરી રહી છે કે હિન્દુ સમાજના જે ભાઈઓ અને બહેનો ઉપર જે ઘટના બની રહી છે એના ઉપર રોક આવે ને એક કડકાઈથી કાયદો બને અને જે લોકો આ ઘટનાની અંદર જવાબદાર છે એવા લોકો ઉપર સજાનું પ્રાવધાન થાય ને એવા લોકોને સજા કરવામાં આવે, તો જ આ ઘટનાને લઈને હિન્દુ સમાજને એક આનંદ થશે કે એના માટે એક કાયદો બન્યો અને જે ગુનેગાર છે એવા લોકોને સજા પ્રાપ્ત થઈ. તો એ માટેની આ માંગણી પણ આ હિત રક્ષા સમિતિના માધ્યમથી થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ ભાઈઓ બહેનો અને માતૃશક્તિ એક મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ કરી રહી છે. અસ્તુ ભારત માતા કી જય. સંતો છે જે ભારત આવી રહ્યા હતા એમને પણ અત્યારે બાંધમાં રાખવામાં આવ્યા છે. ધ્યાનમાં રાખીને એ જ આનો હેતુ છે અને એના આધારે હિન્દુ સમાજ બાંગ્લાદેશમાંથી પણ પાઠ શીખે અને હિન્દુ રોકવા માટે બેન ને પહેલા આગળ બેન આગળ